હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કયા વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે વાટીદારના ભજીયા. તો અહીંયા વાટીદારમાં મેં ચણાની દાળ લીધેલી છે, તેને આવી રીતે 3 થી 4 કલાક પલાળી રાખી છે. તમે જોઈ શકો છો કે એકદમ દાળ સરસ આમ ટુકડા થઈ જાય છે એવી પલળી ગઈ છે. તો હવે આપણે તેને પીસી લેશું. પાણી કાઢી અને મિક્સરમાં આપણે પીસી લેશું. આમાં આ રીતે આપણે આદુ મરચાં નાખીએ છીએ પીસવામાં, સાથે અડધી ચમચી આપણે મીઠું નાખીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દરદરું એવું કરકરું એટલે પીસીએ છીએ, સાવ લીસું નથી પીસતા, આ રીતે જરીક કરકરું એવું પીસવાનું છે. અને તેમાં મેં અડધી ચમચી મરીનો ભૂકો નાખેલો છે. તો હવે આપણે તેના ભજીયા કરીશું. આ રીતે આપણે કઢાઈમાં તેલ મૂકેલું છે. હવે આપણે આ રીતે તેમાં ભજીયા પાડીએ છીએ વાટીદારના. વાટીદારમાં તમે ચણાની દાળના પણ કરી શકો અને મગની દાળના પણ કરી શકો, અને ચણાની ને મગની બે દાળ મિક્સ કરીને પણ તમે કરી શકો. તમારી ચોઈસ મુજબ તમારે જે કરવા હોય તે તમે કરી શકો. આ રીતે તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલરના થવા આવે એટલે આપણે તેને કાઢી લેશું. જોઈ શકો છો કે આપણા દાળવડા થઈ ગયા છે. તો હું તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરું છું. અહીંયા આપણે વાટીદારના દાળવડા, અને દાળવડા પણ કહેવાય અને વાટીદારના ભજીયા પણ કહી શકાય. સાથે આપણે અહીંયા ટમેટો કેચઅપ અને લીલી ચટણી સર્વ કરીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણા વાટીદારના ભજીયા અને ચટણી અને સોસ અહીંયા મેં સર્વ કરેલ છે. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે ફ્રેન્ડ્સ, તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.